હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બજારમાં મળતી જીરા ખારી જે એકદમ ક્રિસ્પી અને પડવાળી એવી ખારી આજે આપણે બનાવવાની છે। તો આ ખારી બનાવવી એકદમ સરળ છે અને જલ્દી બની જાય છે અને બાળકોને પણ ખૂબ જ ભાવતી હોય છે। તો ચાલો શરૂ કરીએ। તો જીરા ખારી બનાવવા માટે અહીંયા 2 કપ મેદો અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। त्या પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને 1 ચમચી અજમાને આ રીતે આપણે હાથથી ક્રશ કરીને નાખવાનો છે અને 1 ચમચી આખું જીરું લીધું છે અને હવે આપણે અહીંયા મોટી 2 ચમચી ઘી ગરમ કરીને લીધું છે મોઈણ માટે। તો આ રીતે લોટમાં સારી રીતે આપણે ઘીને મિક્સ કરી લઈશું અને આ પ્રમાણે આગળ પડતું મોઈણ રાખવાનું છે, એટલે કે મુઠ્ઠી પડે એવું મોઈણ આપણે કરવાનું છે। તો હવે અહીંયા થોડું થોડું પાણી રેડીને આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે। આ લોટ બહુ ઢીલો પણ નહીં અને બહુ કાઠો નહીં, એ પ્રમાણે બાંધવાનો છે, એટલે કે જો આ રીતે પરોઠા જેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે, એકદમ સોફ્ટ। તો હવે આ લોટને આપણે ઢાંકીને થોડી વાર માટે રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે એની અંદર લગાવવાની સ્લરી બનાવી લઈશું। તો અહીંયા 2 ચમચી ઘી ગરમ કરી લીધું છે। જો તમારે તેલ લેવું હોય તો પણ લઈ શકો છો। તો 2 ચમચી કોર્નફ્લોર લીધો છે અને અહીંયા થોડી સ્લરી ઓછી લાગે છે તો મેં ફરીથી 1 ચમચી ઘી અને 1 ચમચી મેદો લીધો છે। હવે અહીંયા આપણો લોટ સેટ થઈ ગયો છે। તો આ રીતે આપણે એના કટ કરીને નાના નાના ભાગ કરી લઈશું। તો અહીંયા મારે ટોટલ 6 ભાગ કર્યા છે। તો હવે એક ભાગ લઈ અને આ રીતે આપણે એને લુઓ બનાવી લઈશું અને એને આપણે રોટલીની જેમ વણી લેવાનો છે। તો અહીંયા આપણે રોટલીની થિકનેસ પ્રમાણેનો વણવાનો છે। તો આ રીતની થિકનેસ રાખવાની છે, કે નહીં જાડી કે નહીં પાતળી। તો આ રીતે આપણે 3 રોટલીઓ વણી લેવાની છે। તો વારાફરતી આપણે 3 રોટલીઓ વણીને તૈયાર કરી લઈશું। તો હવે અહીંયા આપણે પાટલી ઉપર 1 રોટલી લઈશું અને એની ઉપર આપણે જે સ્લરી બનાવી છે એ લગાવીશું અને ઉપર થોડો લોટ સ્પ્રિંકલ કરીશું અને બીજી રોટલી મૂકીશું। હવે એની ઉપર ફરીથી સ્લરી લગાવી લઈશું અને ત્યારબાદ ત્રીજી રોટલી આપણે મૂકીશું અને ત્રીજી રોટલી ઉપર આ રીતે આપણે સ્લરી લગાવી લઈશું। તો આ સ્લરી તમે હાથથી કે પછી પીંછીની મદદથી કે પછી બ્રશથી પણ લગાવી શકો। તો હવે આ 3 રોટલીઓને આપણે એક બાજુથી આ રીતે ફોલ્ડ કરીશું અને એની ઉપર સ્લરી લગાવીશું અને બીજી બાજુથી આ પણ આ રીતે ફોલ્ડ કરીને સ્લરી લગાવી લઈશું અને પછી આ રીતનો ફોલ્ડ કરીને બીજી બાજુનો પણ ફોલ્ડ કરીને ચોરસ શેપમાં આપણે તૈયાર કરીશું। હવે આને આપણે ફરીથી વણી લેવાનો છે। તો થોડો લોટ છાંટીને આપણે એને આ રીતે સરસ રોટલા જેવો વણી લેવાનો છે। તો અહીંયા તમે ચોરસ કે પછી ગોળમાં પણ વણી શકો છો। તો અહીંયા મેં સરસ એકદમ મીડિયમ થિકનેસ રોટલી જેટલી થિકનેસ પ્રમાણે આપણે વણી લીધું છે। હવે એને આપણે ચારે બાજુથી કટ કરીને એક ચોરસ શેપમાં રોટલી તૈયાર કરીશું। હવે અહીંયા આપણે ઊભા ને આડા કટ કરી લઈશું અને એકદમ સરસ એના પીસીસ કરી લઈશું। તો અહીંયા તમે પીસીસ નાના કે મોટા પણ કરી શકો છો, એ તમારી ચોઈસ ઉપર છે। તો આ રીતે આપણે આટલી થિકનેસની ખારી તૈયાર કરીશું। હવે આ રીતે આપણે બધી જ ખારી તૈયાર કરી લીધી છે। હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું, તો અહીંયા તેલ એકદમ ગરમ નથી કરવાનું, એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે તેલ ગરમ કરવાનું છે। તો આ રીતે ધીમા તાપે એકદમ ધીમા તાપે આપણે આ રીતે ખારીને તરવાની છે। તો તમે જોઈ શકો છો કે તેલમાં નાખ્યા પછી આપણા ખારીના બધા જ પડ ખુલવા લાગ્યા છે અને એકદમ સરસ ખારી ફૂલીને તૈયાર થઈ ગઈ છે। તો લગભગ 2 મિનિટની અંદર જ એક બાજુનો ભાગ ચડી જાય એટલે પછી આપણે એને પલટાવી લઈશું અને 2 થી 3 મિનિટની અંદર જ આપણી ખારી બનીને તૈયાર થઈ જાય છે। તો તમે એનો અવાજ જ સાંભળી શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી બની છે અને બજાર જેવી જ લાગશે। અને આ રીતે બનાવશો તો તમારું ખારીમાં તેલ પણ નહીં ભરાય અને એકદમ સરસ ક્રિસ્પી બને છે। તો તમે અહીં જોઈ શકો છો કે આપણે ખારીના દરેક પડ ખુલી ગયા છે અને એકદમ ક્રિસ્પી બની છે, એના અવાજ ઉપરથી જ ખબર પડી જાય છે અને એકદમ સરસ બજાર જેવી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય।